ફાઇનલી ગાઈસ મેં આવી ગયો છું હેલીપેડ પર અને હેલીપેડ પર આપણું હેલિકોપ્ટર આવે છે આપણને લેવા. તો આપણે રાહ જોઈ રહ્યા છે. हेलो 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 नमस्कार, मैं हूँ विशालवादी व्लॉग वी विशालवादी व्लॉग बड़ोड़ा फ्लाई क्लब में आपका स्वागत है. इमरजेंसी सेवाओं में आपकी हेल्प के लिए मैं यहाँ 24 घंटे तत्पर. बोलिए मैं आपकी क्या सहायता कर सकता हूँ. क्या आपकी बीवी छोड़ के चली गई है? सॉरी सर, इसमें मैं आपकी कोई सहायता नहीं कर सकता, बट एक आपको सजेशन दे सकता हूँ. दूसरी बीवी के लिए 2 दवाएं. એ ભાઈ ચલો નીકળે, ચલો ચલો ચલો. સો ગાઈસ સવારના 6 વાગ્યા છે અને અમે લોકો ઓફિસ થી છૂટીને અકોડા બ્રિજ આવ્યા છે. અને ગાઈસ આપણે પૂરા વ્લોગમાં છે ને આ આપણે માઇક આપણે પહેરીને રાખીશું. જ્યાં સુધી વ્લોગ પતે નહીં ત્યાં સુધી આપણે પૂરા વ્લોગમાં આપણે આ માઇક પહેરી રાખીશું. અને પબ્લિક અહીંયાથી જાય છે તો ભાઈ આ મને જ જોઈએ. हाँ भाई, किरिश का गाना सुनेगा तो किरिश भाई ने क्या ऊपर किरिश भाई किरिश का गाना सुना. क्रिस का गाना कैसे सुना अभी मेरे को याद नहीं आ रहा, नींद आ रही है अभी मेरे को. नींद आ रही है. चाय पिलाओ जल्दी, किरिश भाई को चाय पिलाओ. अतुल भाई, किरिश का गाना आता है? किरिश का गाना आता है लेकिन अभी वो नहीं है, क्या नहीं है? उसके लिरिक्स याद नहीं आ रहे. ओ माय गॉड, થોડું ગુજરાતીમાં બોલ્યા. લિરિક્સ આપણા हिंदी में पूछा સબસ્ક્રાઇબર ને ખબર નહીં પડે. હા, એની જે લાઈન આવે ને એ યાદ નથી આવતી. તમે YouTube પર સર્ચ કરી શકો છો. ઓકે, દેખો તમારે ખાલી અતુલ જોડે ને પ્રોબ્લેમ ની સોલ્યુશન મળે. બાકી તમે પ્રોબ્લેમ સોલ્વ ના કર્યા હોય પણ એનું સોલ્યુશન જરૂર મળી જાય. શું કેવું? સાચી વાત છે ભાઈ. સો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ચા પીવા અને અતુલ દાદા આજે ચા પીવડાવે છે. કેમ કે અતુલ દાદા એ છે ને એક નવું કામ કર્યું મસ્ત, એની પાર્ટી આવે છે અમને, ચા પાર્ટી. આજે અમારા દોસ્તોની મહેફિલ જ આવી છે એટલે ગાડી હવે રતનપુર બોર્ડર જવાની છે અને આગળ તમે લિરિક્સ સમજી જજો. આજે અમે ફૂલ નશો કરીશું ચાનો. તો ગાઈસ મંથન છે ને ચા નહીં પીતો, ખબર નહીં કેમ નહીં પીતો. એને છે ને કોફી ये है जा रुक ऊपर कॉल आ. हेलो 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 सर. हेलो हाँ सर बोलिए. नहीं सर, हमको हिंदी थोड़ा थोड़ा फावता है. हाँ, तो आपको गुजराती नहीं समझ में आता? अरे सर, इसके लिए आपको दूसरे नंबर पर कॉल करना. कैसे कैसे लोग रहते हैं यार, चाय पीने नहीं देते. ઓન ડ્યુટી છું મેં. અતુલ જેવી ચા છે એકદમ કડક ગાય. પાછળના વ્લોગમાં તમે જોયું હતું કે મંથનભાઈ મસ્ત શાયરી મારી હતી અને 2-3 છોકરો તે આમ જ બેહોશ થઈ ગઈ હતી એમની શાયરી સાંભળી. આજે તો છોકરો નહીં બટ આપણે માણસોને બેહોશ કરીશું તો થઈ જાય એક શાયરી. ચલો ચા પીતા જોરથી બોલ્યો થોડું. માઇક નહીં લગાવ્યું મેં. જેમ ચા ખાંડ વગર અધૂરી છે, જેમ ચા ખાંડ વગર અધૂરી છે, એમ આ જિંદગી મારા દોસ્તો વગર અધૂરી છે. ઓ માય ગોડ, ઓ મગરું ટુ લવ. તો જેવી ચામાં ખાંડ અધૂરી છે, જેવી ખાંડ બોલ બોલ આવશે ને આવશે. તું મને એ તો કે શું બોલવાનું. જેમ ચા ખાંડ વગર અધૂરી છે, જેમ ચા ખાંડ વગર અધૂરી છે. ચા લઈ લઉં બાળ. જેમ ચા ખાંડ વગર અધૂરી છે એમ આપણે કરવી મજબૂરી છે. એમ જીવનમાં આવા દોસ્તો હોવા જરૂરી. कैसा लगा मेरा मजा? એક નંબર ભાઈ. જે પીવે ચા એના Oh my દિલમાં God. બહુ મોટા ઘા. ઓ માય ગોડ, હવે भी होश नहीं हो. रुको कोरा. हेलो हेलो सर, नमस्कार. मैं आपकी क्या सहायता कर सकता हूँ? ક્યાંથી બોલો છો સર? અમદાવાદ. ઓકે, ઉભા ચા મૂકીને ઉપર. હા સર બોલો, અમદાવાદથી બોલો છો? બોલો, શું સહાયતા કરી શકો છો? અટલ બ્રિજ પર તમારે ઇસ્કો બાંધવો છે? હા સર, એના માટે તમારે પરમિશન લેવી પડશે. એની પરમિશન તો મેં તમને નહીં અપાઈ શકતો, બટ મેં તમારે આગળ પ્રોસેસ કરી શકું છું. બટ એમાં એક શરત રહેશે સર કે તમે હિંચકો બાંધો છો એનો મને કોઈ વાંધો નથી, પણ એ હિંચકો તૂટીને પાણીમાં નદીમાં પડી હશે તો એ વાંધો છે મને. તો એનો સેફ્ટી ક્લેમ તમારે કરાવવો પડશે. એના માટે તમારે મળવું પડશે અમારા મંથનભાઈને. ને મંથનભાઈ તમને શરૂઆતમાં તો ના જ પડશે, તો તમારે મારું નામ લેવાનું છે, અતુલ દાદાનું નામ લેવાનું છે, કિરીશભાઈનું નામ લેવાનું છે. ને આ બધાથી કામ ના થાય તો શું કરવું એ મને પણ નથી ખબર. તો આગળ આપણી ચા ઠંડી થઈ જાય છે, પી લઈએ. કોલ કરવા માટે ધન્યવાદ. એક વસ્તુ નોટિસ કર્યો છે કોલમાં કે જ્યારે પણ કોલ આવે છે ત્યારે હિન્દીમાં વાત કરે છે અને બાકી બ્લોગ તો આપણા ગુજરાતીમાં જ ચલાવે છે. ઓ માય ગોડ, આ વસ્તુ તો અતુલ નોટિસ નથી. ના થવી જોઈએ. તે ગુજરાતી હિન્દી દરેક બ્લોગમાં ગુજરાતી અને હિન્દી મિક્સ થઈ જાય છે. આ કેવું છે ગાઈસ? આ મંથનનો સવાલ ખૂબ જ બકવાસ છે
તમે અવોઇડ કરજો. બાકી અતુલ દાદા કે એ સાચું, શું કેવું છે? ગાઈસ ખાલી આનું જ સાંભળજો. અતુલ દાદા તો કઈ ભગવાન છે તેનું સાંભળજો. મેં કઈ કીધું? મેં સાચું કહું એટલે નથી ગમતી એવું. મેં જે મોડા પર સાચું કહું છું ભાઈ, આપણે સાચે કહેવા વાળા માણસ છે. તો guys જોઈ લો આ બીજ ચહેરો. પાસે કરવી એના કરતા મોડા ઉપર સાચું કહી દેવું સારું. ભલે સામે લઈને ખોટું લાગે તો 2 દિવસ નહીં બોલાવો, પણ સામે કહી દેવું સારું. કાલ લગીને એને એવું ના થાય તો પીઠ પાછળ મારી વાતો કરે છે, મારી બદનામ કરે. સમજા ગાઈસ? ગાઈસ મેં જીમમાં જઈને મારી પીઠ એટલી એ મજબૂત કરી દીધી છે ને કે કોઈ પીઠ પાછળ આપણો ઘા કરે ને તો બી આપણે કઈ અસર થતો નથી. દેખાઈ આવ્યું. એટલે આપણે એવું બોલ્યો કે આલુના સાંભળતા એકદમ ખુલ્લી વાત છે, અતુલ દાદાની સાચી વાત છે. એટલે ભાઈ. ફરક ના પડતો હોય તો એવું ના બોલ્યો. ભાઈ મંથન ભાઈ તો દિલ પર લઈ લીધું છે. અમે ભોળેનાથ જેવા ભોળા છે, હા. અમે દિલ પર નહીં લેતા. નહીં લેતા. ભોળા લોકો જોડે છે ને આવું જ થાય આગળ છે. તમે બ્લોગમાં અમારું- કીધું કે હવે મન પર લઈ લે, હવે સીધું દિલ પર લઈ લે. એવું બોલેલા આગળના બ્લોગમાં તમે. અમે તો એટલે જ કહ્યું કે તમારી દિલ આદત પર લઈ તમને જ લીધું. ભારી પડે છે. અમે સીધું દિલ પર લઈ લીધું. તમારી આદત તમને ભારી પડે છે એટલે. સાફ સાફ. આંસુ અહીં નીકળ્યો. હા સર બોલો. તમે ફ્લેટમાં છો? તમે એરોપ્લેનમાં છો? કયું આ જાય છે? તો ગાઈસ આપણા કસ્ટમર છે ને આમાંથી વાત કરી રહ્યા છે. હા સર મેં જોઈ શકું છું ઇન્ડિગોમાં જાઓ છો તમે. ઓકે સેફ જર્ની ગાઈસ, બાય બાય. તો ગાઈસ આપણા કસ્ટમરનો કોલ આવ્યો હતો, તો એ ઓન ફ્લાઇટ પર જ હતા. તો એમને કીધું કે ભાઈ ઠીકઠાક ચાલે છે ફ્લાઇટ, કોઈ પ્રોબ્લેમ નથી. બાકી અતુલ દાદા તમારો સોંગ અધૂરું રહી હા, ગયું. આપણું એક સોંગ મેં પેશ કરું છું, બરાબર? ઓકે એવો સપોર્ટ કરજો. ઓકે ફૂલ સપોર્ટ છે, આગળ પાછળ ઉપર નીચે. રેડી. દિલ ના દિયા તો બોલો ના બોલો ક્યા કિયા. ઓકે દુનિયા મેં ભી અગર પ્યાર ના કિયા તો ક્યા કિયા. हेलो 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 कॉल आ जाए कॉल आ हेलो हाँ सर बोलो. हेलो नमस्कार सर, मैं आपकी क्या सहायता कर सकता हूँ? नहीं सर अभी मेरा ड्यूटी खत्म होने का टाइम आ चुका है और मैं घर पे जा रहा हूँ. अभी कोई भी आप जो प्रॉब्लम हो अभी सॉल्व नहीं हो सकती सर, क्योंकि अब मेरा काम खत्म हो गया है. अब मैं घर जाऊँगा, सो जाऊँगा, खाना खाऊँगा, सो जाऊँगा, वीडियो एडिट करूँगा, सो जाऊँगा. बस सोना सोना ही है पूरे दिन मुझे, और हम निकलते हैं जल्दी घर पे. धन्यवाद सर, કોલ કરને કે લીએ આપકા શુક્રિયા. મેં આવી ગયો છું હેલીપેડ પર, અને હેલીપેડ પર આપણું હેલિકોપ્ટર આવે છે આપણાને લેવા. તો આપણે રાહ જોઈ રહ્યા છે અને એમનો ફોન પર આવશે અભી થોડી વારમાં. ગાઈસ કોલ આ કોલ આ કોલ. हेलो हेलो नमस्कार, मैं हूँ विशालवादी व्लॉग. क्या ड्राइवर बेहोश हो गए हैं? तो आप कौन बोल रहे हो? उनके दोस्त हेलीकॉप्टर उड़ाना नहीं आता? ओह नो, तो आपको राइट पे लाल बटन दिख रहा है, वो नहीं दबाना था. 1 करोड़ रुपया इन्वेस्ट करके मैंने हेलीकॉप्टर लिया था, तो वो वापस नहीं आ सकता, क्या करें? तो मेरे 1 करोड़ रुपये गए, वेस्ट हो गए. तो कृपया करके आप भी पैसे बचाइए और बड़े बड़े प्लेन हेलीकॉप्टर लीजिए और अपने ड्राइवर को रखिए, और ड्राइवर अपना नुकसान कराते रहेगा और हम नुकसान सहते रहेंगे. સવારના 6 વાગ્યાના બ્લોગ કરે છે, હમણાં ફિલહાલ 7 વાગી ગયા છે અને ઘરે નીકળે. ઘરે પણ રાહ જોતા હશે કે ભાઈ હજુ વિશાલ આવે કેમ ને. નહીં તો બી ફોન ચાલુ થઈ જશે. તો હવે નીકળે જ આપણે. બાકી વિડીયો તમને ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો, અને આપણા હેલિકોપ્ટરમાં નીકળે જ આપણે. બાય.